સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં વાવ જિલ્લાને લઈને સમર્થનમાં લોકો ઉમટી પડ્યા છે। વાવ થરાદ જિલ્લાના સમર્થનમાં જનમેદની ઉમટી પડી છે। વિશાળ જનમેદની સાથે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા નેતા कैसा है, નરેન્દ્ર મોદી जैसा है ના નારા સાથે લોકોએ રેલી કાઢી। ગામડે ગામડેથી બાઇક સાથે લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે। પૂર્વ મંત્રી સાથે ભાજપના અનેક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા। તો થાવર હેલીપેડથી મામલતદાર કચેરી સુધી વિશાળ બાઇક રેલી યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લાનું જે નવસર્જન થકી વાવ થરાદ જિલ્લો એક નવો બન્યો છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક ધાનેરા તાલુકાના ઘણા બધા ભાગના લોકો ક્યાંક ને ક્યાંક આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। એક બાજુ ક્યાંક વિરોધ થઈ રહ્યો છે, બીજી બાજુ સમર્થન સામે આવે છે। ત્યારે આજે એક બાઇક રેલી દ્વારા એક વિશાળ જે બાઇક રેલી છે, રેલીનું એક આવેદનપત્ર આપવામાં આવશે અને સાથે સાથે લોકોમાં જબરદસ્ત લાગણી જોવા મળી રહી છે। ધાનેરા તાલુકાના લોકો શું કહી રહ્યા છે, સીધી વાત કરીશું। સાહેબ, કેટલી ખુશી હે એનો આજ તો તમે કોઈ પાર જ નથી। થોડું તમે જો કહો તો અંતર ઘટે એ તો બરાબર છે, સ્વાભાવિક કે પાલનપુર જવું હોય તો 1.5 કલાક થાય, હોય અડધો કલાક થાય અને વચમાં કોઈ ટ્રાફિક ન રહે, એ તો બરાબર છે, બધાની ખબર છે। પણ એનાથી વિશેષ વાત કે હવે તો ધાનેરા તાલુકાની જનતાને ઓખોમાં પાણી છે, બીજે ક્યાંય પાણી નથી। પણ થરાદ જિલ્લો બને અને એમાં મોટી નહેરો ચાલે, એના હિસાબે ક્યાંક તાલુકાની જનતાને આ છે કે આપણે હવે પાણી ભેગા થશું। રહી બીજી વાત કે ગમે ત્યારે કોઈ બી કામ થતું હોય એમાં બે પાત્ર હોય, રામાયણ હોય કે મહાભારત હોય, એ સિરિયલ બનીને તો એમાં બે પાત્ર હોય। વિરોધ કરવાવાળા તો વિરોધ કરશે જ, કારણ કે મહાભારતમાં જ્યારે એક ભીષ્મ પિતામહ હતા કે ઓળખી કીધા હતા કે આ સ્વયં ભગવાનની અણથી યુદ્ધ ન થાય, પણ જે બીજા તો હે ઠેઠ મુગાવરા એટલે વણન ખબર નથી પડી, એટલે આ વિરુદ્ધ રહેવાનો છે। અને વિરુદ્ધ સ્વાભાવિક કેમ વિરુદ્ધ કરી કે એ રાજકારણી અનરીએ ને ખેતી કરવી પણ ખેતી કરવી હોય તો ઉનાળે ખેડ પાડવી પડે, ચોમાસામાં ખેડ ન પડે। ચોમાસામાં ખેડ પાડો ને તો બિન ઉપજાઉ જમીન થઈ જાય। એટલે મહેરબાની કરી અને હવે તો ઓળખો ને માર્ગે આવો, મોટું મન કરો। ચોક્કસથી તો મોટા મન કરવાની જે વિરોધ કરે છે એમને વાત કરી છે, ત્યારે વધુ વાત કરીશું। શું કહેશો? જબરજસ્ત એક વિશાળ રેલીનું આયોજન આજે જે વાવ થરાદ જિલ્લો બન્યો એના સમર્થનમાં વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું। એમાં ખૂબ માણસો આવ્યા, એને જોઈને અમે બધે ખુશી છીએ। અને જે આ જિલ્લો બન્યો એમાંથી અમને કોઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને જે અમે સરકારનો પણ આભાર માનીએ છીએ। અને અમે આ જિલ્લો બન્યો અને ધાનેરા તાલુકાને આ જિલ્લાની વાવ થરાદની અંદર અમને સમાવેશ કર્યો, એમાં અમને કોઈ વધો નથી, બધા માણસો ખુશ છે। ખાલી ફક્ત ને ફક્ત રાજકીય માણસો, અમુક માણસો જ વિરોધ કરી રહ્યા અને એમને કરી રહ્યા, બીજું અમને કોઈ તકલીફ નથી। અને અમારે નજીક પડે બધી રીતે અમને વાવ રીતે સરળ જિલ્લાથી કોઈ મતલબ નથી। આ માણસો જિલ્લાનો ફક્ત એના રાજકારણ માટે વિરોધ કરી રહ્યા એ માણસો વિરોધ કરે, બીજું કોઈ એમાં નથી। આમ પબ્લિકની કોઈ એમાં વધો નથી કે ભાઈ વાવ થરાદમાં જવું કે ન જવું, ખાલી એના રાજકારણી પોતાના હિત માટે વસ્તીને ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા। બસ આ તમારે કહેવું, બીજું અમારે કશું કહેવું નથી। ચોક્કસથી તો અહીંયા સિક્કાની બે બાજુ જેવી રીતે આવે એવી જ વાત છે। એક બાજુ વિરોધ તો બીજી બાજુ જનમેદની ઉમટી છે। હું કેમેરામેનને બતાડીશ કે આપ જોઈ રહ્યા છો તે અહીંયા લોકો સ્વયંભૂ આવે છે અને અહીંયા આ લોકો ચોખ્ખી વાત કરે છે કે અમારા નેતા નરેન્દ્રભાઈ, અમારો જિલ્લો વાવ થરાદ, એટલે કે લોકોએ સ્વૈચ્છિક રીતે સ્વીકારી છે। સીધી વાત કરીશું। શું કહેશો, કેમ આવ્યા છો? સરકારશ્રીને જે નિર્ણય લીધો કે નવો જિલ્લો વાવ થરાદ કર્યો એ અમે સંપત છીએ। એમાં બસ અમારે જે બનાસકાંઠા નહીં, વાવ થરાદ એ નક્કી છીએ, અમે બધા સંપત। ચોક્કસથી તો બીજી વાત કરીશું। તમે પણ પોસ્ટર લઈને આવ્યા છે, શું કહેશો? શું કહેશો તમે? વાવ થરાદ નક્કી છે, વાવ થરાદ અમારે નક્કી છે, અમારો જિલ્લો છે, સરકારે નિયમ કર્યો ખબર છે। ચોક્કસથી તો અહીંયા લોકો દિલથી કહી રહ્યા છે કે અમારો જિલ્લો વાવ થરાદ છે અને અમારા જે પણ આગેવાન છે અમને મંજૂર છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।